નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો 5 દિવસીનો 13 ઓગસ્ટથી જન્માષ્ટમીનો ભવ્ય લોકમેળો યોજાશે। શહેરની શ્રી MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનું મેદાન અને વઢવાણ મેળાના મેદાન ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મનોરંજનની સુવિધા ઉપલબ્ધ બને એ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજન અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાએ 2 લોકમેળા યોજાનાર છે। જે અન્વયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ 13/8/2025 થી તારીખ 17/8/2025 સુધી સુરેન્દ્રનગર શહેરનો લોકમેળો શ્રી MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં, જ્યારે વઢવાણનો લોકમેળો વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાશે। સુરેન્દ્રનગર શહેરમાં શ્રી MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં ખાતે યોજાનાર લોકમેળામાં ગત વર્ષે 16 મોટી રાઇડ્સ હતી, જેમાં વધારો કરીને આ વર્ષે 23 મોટી રાઇડ્સ, જ્યારે ખાણીપીણીના સ્ટોલ જે ગત વર્ષે 10 હતા એમાં વધારો કરીને આ વર્ષે કુલ 32 ફૂડ સ્ટોલ, રમકડાના 6 સ્ટોલ હતા એમાં વધારો કરીને આ વર્ષે 94 જેટલા રમકડા જેવી ચીજવસ્તુના સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક સ્ટેજની મનોરંજનની વ્યવસ્થાનું આયોજન કરાયું છે, જ્યારે 3 સરકારી વિભાગના સ્ટોલ, 2 વોચ ટાવર અને 2 સ્થાનિક જગ્યાઓ પરથી નિરીક્ષણની વ્યવસ્થા, 4 સેનિટેશન બ્લોક, 4 ઘોડિયાઘર સહિત સેલ્ફી પોઈન્ટ, મહાનગરપાલિકાની ઓફિસ, CCTV કંટ્રોલ રૂમ, પોલીસ વિભાગનો સ્ટોલ અને ઇલેક્ટ્રિક સ્ટોલ સહિતની વ્યવસ્થા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ ગત વર્ષે આ લોકમેળો અંદાજે 14,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં યોજાયો હતો, જ્યારે આ વર્ષે અંદાજે 30,000 સ્ક્વેર ફૂટ એરિયામાં યોજાશે। વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં 12 મોટી રાઇડ્સ, 14 નાના બાળકો માટેની રાઇડ્સ એટલે કે હાથ વડે ચલાવવાની, 9 આઈસ્ક્રીમ સ્ટોલ, 80 અન્ય સ્ટોલ અને 10 લારીવાળા વેપારી સાથે સેલ્ફી પોઈન્ટ, 2 વોચ ટાવર અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજ સહિતની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જન્માષ્ટમી લોકમેળાનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાન અને વઢવાણ મેળાના મેદાન એમ બંને મેદાન માટે મેદાન દીઠ ₹61 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાના ટેન્ડર તારીખ 30/7/2025ના રોજ બપોરે 3:30 કલાકે ખોલવામાં આવશે અને તારીખ 30/7/2025ના સાંજે 4:30 કલાકે મહાનગરપાલિકા કચેરીના ટાઉન હોલ ખાતે માન્ય ટેન્ડરરો વચ્ચે હરાજી કરવામાં આવશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા સુરેન્દ્રનગર ઝાલાવાડની ધરતી ઉપર કૃષ્ણ જન્માષ્ટમીનો મેળો જે છે એ બહુ આનંદથી ઉજવણી કરતા હોઈએ છીએ। એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2 જગ્યાએ આ મેળાનું આયોજન કરવાનું નક્કી કરેલ છે। એ સુરેન્દ્રનગરનો મેળો છે એ પહેલાં મેળા મેદાનમાં થતો હતો, હવે MP શાહ કોલેજ જે છે એના ગ્રાઉન્ડ ઉપર રહેશે, અને વઢવાણનો મેળો જે છે એ જે જૂની જગ્યાએ હતું એ જગ્યાએનું આયોજન અમે કરી રહ્યા છીએ। આ આયોજન 13 થી 17 તારીખ ઓગસ્ટ દરમિયાન થશે। આ બાબતની જો નિવેદા છે એ અમે ન્યૂઝપેપરમાં પબ્લિશ કરેલી છે અને 30 તારીખે બપોરે 3:30 અમે આ હરાજીની પ્રક્રિયા કરશું। લાસ્ટ યર અને આ વર્ષમાં એક મોટો ફરક એ છે કે જે આપણા પાસે મોટો ગ્રાઉન્ડ ઉપલબ્ધ થયું છે એના લીધે જે તમારી પહેલી મોટી રાઇડ 16 હતી એ હવે 23 થશે। જે તમારા સ્ટોલ છે જે પહેલાં જ્યાં જગ્યા નહીં હતી હવે એ અંદરની મેળાની અંદર જ જગ્યા હશે, એમાં સૌથી વધારે સ્ટોલ હશે। એરિયા જો છે એ પહેલાં 13,000 થી 14,000 સ્ક્વેર મીટર હતું, હવે 30,000થી વધારે સ્ક્વેર મીટર એપ્રોક્સિમેટલી થઈ ગયું છે। ફૂડ સ્ટોલ જે પહેલાં 20 હતા એ હવે 48 જેવા ફૂડ સ્ટોલ રહેશે। ચકડોળ પહેલાં 5 થી 10 હતા, હવે 20ની આસપાસ ચકડોળ થશે। અને જે ઓપન સ્પેસ હતી એટલે લોકોને જે મૂવમેન્ટ માટેની સ્પેસ હતી એ 6,000 સ્ક્વેર ફૂટ 5 થી 6,000 સ્ક્વેર ફૂટ ત્યારે હતી, અને આ વખતે એ જો છે એ 13 થી 14,000 સ્ક્વેર ફૂટ જેવી જગ્યા જો છે એ ઓપન સ્પેસ આપણે નક્કી કરી છે। એના સાથે જ આપણે અલગ અલગ વ્યવસ્થાઓ એમાં રાખશું, સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખશું, CCTV કંટ્રોલિંગ મોનિટરિંગ રૂમ પણ રાખશું, એમાં જુદા જુદા સરકારના વિભાગો છે એના પણ સ્ટોલ અમે ત્યાં ઊભા કરીશું। તો આ હરાજીમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ વિસ્તારના જેટલા પણ મેળા આયોજકો છે એ આવીને આ બાબતે ઇન્વોલ્વમેન્ટ કરી આ બાબત અમારી અરજી છે।